તો જય માતાજી મિત્રો, કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? બધા મજામાં થશો? તો આપણે આજના બ્લોગમાં વાત કરવાના છે ઉપલેટા બગીચાની. તો અહીંયા બગીચામાં આપણે બેસવાની જગ્યા, મનોરંજન માટેની બધી રીતની સુવિધા બહુ સારી છે. તમે તમારા બાળકોને, નાના છોકરાઓને લઈને અહીંયા આવી શકો છો. બહુ સારી એવી જગ્યા છે. તો ફાઇનલી દોસ્તો, અમે તો અહીંયા 4 ભાઈબંધ આવી ગયા છે. બધા મસ્તીખોર. મારા 2 ભાઈબંધ તો આગળ ત્યાં ઈસવાનું ને ઓલી ટેલિંગ કરવાનું બધી સુવિધા ચાલુ રાખેલી છે. તમે પણ અહીંયા આવજો. અહીંયા નાના છોકરાઓને રેલવેમાં બેસાડો, ગોળ ગોળ ફેરવો, મજા કરાવો. અહીંયા મજા હે. તો અહીંયા તમે ઉપલેટ આવો, રેલવે ફાટકની બાજુમાં, રેલવે સ્ટેશનની બાજુમાં જ છે બગીચો. બગીચાની અંદર તમે આવી શકો છો. અહીંયા કોઈ ટિકિટ નથી તમારે કઈ અહીંયા ભાડું આપવાનું. અહીંયા પાણી પીવાની સુવિધા, બેસવાની, સુવાની, બધી રીતની બહુ સારી સુવિધા છે. તો અહીંયા જોઈ શકો છો તમે. અહીંયા મજૂર થાકીને આવીને અહીંયા સુઈ ગયેલા છે થોડી વાર. તમે પણ અહીંયા આવીને આરામ કરી શકો છો. તમારે ગમે એવો થાક હોય તો અહીંયા શાંતિથી બેસીને ઉતારી શકો છો થાક બી. તો મિત્રો અહીંયા આવવાનું ભૂલતા નહીં. ઉપલેટા બગીચામાં, રેલવે સ્ટેશનની બાજુમાં. તમે કયા બી ગામના છો મને કોમેન્ટમાં જણાવો, તો અમને પણ એવું થાય કે અહીંયા અમારા વિડીયો જોવે છે. તો જય માતાજી મિત્રો, વિડીયોની અંદર બના રહો. તમને આગળનો આખો પૂરો બ્લોગ દેખાડશું. તો અહીંયા લીલા ઝાડ બી મસ્તાના બહુ સારા છે. નીચે તડકો નથી આવતો, ઠંડો પવન, બધી રીતની બહુ સારી સુવિધા છે. તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. અહીંયા જગ્યા ઉપર માટલા ઉપર મૂકેલા છે. તમને તરસ લાગે તો અહીંયા પાણી પણ પી શકો છો. તો અમે તો અહીંયા આવી ગયા છે 4 ભાઈબંધ. તમે ક્યારે આવવાના છો કોમેન્ટમાં જરૂરથી જણાવો. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ આગળ શું છે. અહીંયા જુઓ, ઓલા છે સામે મારા ભાઈબંધ જ છે. અહીંયા પણ તમે સોઈ શકો છો, થોડી વાર આરામ કરી શકો છો. અહીંયા નાના છોકરાઓને લેહટવાની જગ્યાની બધી રીતની બહુ સારી સુવિધા છે. તો અહીંયા આવવાનું તો બિલકુલ એ ભૂલતા નહીં. જો તમે ધોરાજીથી હોય કે જેતપુરથી હોય કે પછી ઉપલેટાથી હોય, તો આ જગ્યા તો તમે જરૂરથી આવજો. તમને ફરવાની બહુ સારી મજા આવશે, બેસવાની બધી રીતની. તમારા બાળકોને બી મસ્ત લાગશે. તો અહીંયા જુઓ, મારા 3 ભાઈબંધ અત્યારે નાટક કરી રહ્યા છે. તમે પણ અહીંયા આવીને મજા લઈ શકો છો. તો અહીંયા આ જગ્યા ઉપર આવવાનું ભૂલતા નહીં. જો તમે ઘરમાં બેહી થાકી ગયા હોય તો તમારા માટે તો બેસ્ટ જગ્યા છે. એટલે અહીંયા તો આવવાનું બિલકુલ ભૂલતા નહીં. મારા બધે ભાઈઓ બહેનોને બધાને કહું છું તમને, જો તમે ઉપલેટાના હોય તો તમે આ જગ્યા તો જરૂર એન્જોય કરજો. કારણ કે અહીંયા બહુ સારી સુવિધા છે. તમારે બેસવાની, હીસવાની, સુવાની, પાણીની બધી રીતની તમારે ફૂલ સુવિધા છે. તો આ જગ્યા તો તમે જરૂરથી આવજો. આ જગ્યા ઉપર આવવાનું ભૂલતા નહીં મારા મિત્રો. અહીંયા આ જગ્યા ઉપર તમે ફૂલ એન્જોય કરી શકો છો. બધી રીતની અહીંયા ટેલિંગ પણ કરી શકશો. જો અહીંયા મારા 3 ભાઈબંધ ટેલિંગ કરે છે, એવી પણ તમે બી ટેલિંગ કરી શકો છો. તો આ જગ્યા ઉપર જરૂરથી આવજો, ભૂલતા નહીં આવવાનું.